ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि। प्राणश्चक्षुश्रोत्रमथो सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। ओम शांति शांति शांति। પેજ નંબર 36 કૈલાસ આશ્રમમાં ચોથો મંત્ર બોલીએ આપણે. પેજ નંબર 36. યદ્વાચાનભ્યુદિતં येन वागभ्युद्यते तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते. તો ત્યાંથી શરૂઆત કરી આચાર્યએ શિષ્યના જે જિજ્ઞાસ્ય વિષય હતો ને ત્યાં જે કેનેશિતમ પતતિ પ્રેષિતમ મના મન ઇન્દ્રિયો બુદ્ધિ પ્રાણ આ બધા જે કંઈ પ્રવૃત્તિ કરે છે એ કોની પ્રેરણાથી પ્રવૃત્તિ કરે છે, કારણ કે આ બધા જળ તત્વો છે. તો એ કોની પ્રેરણાથી આ પ્રવૃત્તિમાં પ્રેરિત થાય છે એના વિશે ઉત્તર પણ આપ્યો. અને આચાર્યએ જે ઉત્તર આપ્યો એ પેલા શિષ્ય થોડા ગૂંચવાઈ ગયો. ન તત્ર ચક્ષુર્ગચ્છતિ, પહેલાં તો શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનઃ વાચોહ વાચમ એવું કહ્યું. એટલે કાનનો કાન ને બધી ઇન્દ્રિયોનો ઇન્દ્રિય એવું કહ્યું. મનનું મન, પ્રાણનો પ્રાણ, એટલે થોડો ગૂંચવાઈ ગયો. પછી કીધું કે એટલે એ વિચાર કરતો હતો કે જેવી રીતે દુનિયાના વિષયો જગતના વિષયો હું શોધું છું ને જોઉં છું અને જાણું છું એવી રીતે આ તત્વને પણ જાણી શકાય. એટલે એને એવું કહ્યું કે ભાઈ એને એમ થયું કે ઇન્દ્રિયોનો વિષય બની શકતો હશે, કારણ કે આપણા કરણો કયા છે બધા જ્ઞાન માટેના ઇન્દ્રિયો, અને ઇન્દ્રિયો જે છે એ ત્યાં પહોંચી શકતી નથી એવું કહ્યું. ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ, એટલે ત્યાં પણ એ અટકી ગયો કે હવે આનાથી પણ મારે કંઈ પ્રયત્ન કરવાનો નથી, એટલે એનાથી પણ આ તત્વ જણાય નહીં તો હવે કરવું શું. ત્યારે પછી આચાર્યએ કહ્યું કે ભાઈ આ સિવાય અમે બીજો કોઈ આનો ઉપદેશ આપવાનું જાણતા નથી. અમારા ગુરુઓ પાસેથી આચાર્યો પાસેથી આ રીતે અમે ઉપદેશ ગ્રહણ કર્યો છે અને આ રીતે જ આનો ઉપદેશ અપાય છે. છતાં એક અપવાદ છે, અન્ય દેવ તદ વિદિતાત અથો અવિદિતાદ અધિ. એટલે એ એમને સૂત્ર આપી દીધું કે આ રીતે તને આનું જ્ઞાન થઈ શકે. તો અન્ય દેવ તદ વિદિતાદ, વિદિતાદ અન્ય અને અવિદિતાદ અન્ય. એ દ્વારા શું નક્કી થયું કે આત્મા જે છે એ જ બ્રહ્મ છે.
આ તત્વ જે પ્રેરણા આપનારું જે તત્વ છે, જે બ્રહ્મ છે, જેને આપણે બ્રહ્મ કહીએ, એ બ્રહ્મ કેવું છે તો કે અન્ય દેવ તદ્વિદિતા. વિદિત એટલે કે જે જાણી શકીએ, કે જાણવા યોગ્ય જે કંઈ પણ છે એના કરતાં અન્ય છે. ન જાણવા અજ્ઞાત જે છે, ન જણાયેલું છે, એના કરતાં પણ અન્ય છે. હવે જાણેલું અને ન જાણેલું એ બધું ઇદમના ક્ષેત્રમાં આવી જાય. એ સિવાયનું રહ્યું શું? અહમ. એટલે અહમ રહી ગયો બાકી. તો અહમ જે છે એ વિદિત અને અવિદિતથી બહાર છે. અહમ જે છે, હું મારી જાતને કંઈ જાણું છું કે નથી જાણવા યોગ્ય છું એવું છે જ, હું જાણું જ છું, એ તો મારું સ્વરૂપ છે. એટલે એના માટે મારે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. સમજ પડી ને? પહેલાંમાં તો શું છે કે આપણે કોઈ પહેલાંને પદાર્થને જાણવો હોય તો એને જાણવા માટે આપણે ઇન્દ્રિયોનો ઉપયોગ કરવો પડે. જ્યારે હું છું એ જાણવા માટે મારે કોઈ ઇન્દ્રિયની જરૂર નથી, એ સ્વયં સ્ફુરિત છે. હા, સ્વયં સ્ફુરિત જ છે. એટલે એનું જ્ઞાન મને થાય જ છે. એટલે એના માટે કંઈ ઇન્દ્રિયો કે મન કે બુદ્ધિ કોઈ વસ્તુની જરૂર નથી, કોઈને પૂછવાની પણ જરૂર નથી, એમાં આચાર્યની પણ જરૂર નથી. હું છું એના માટે એટલે સ્વતઃ પ્રમાણ છે. એટલા માટે हाँ, प्राप्त से प्राप्ति मतलब प्राप्त, वो प्राप्त है, वो मुझे प्राप्त नहीं है इसलिए मैं बाहर ऐसा सोच के मैं बाहर ढूंढता हूँ उसको. એટલે આ વસ્તુ એવી છે કે આ પ્રાપ્ત છે પ્રાપ્તિ છે, પણ મને એની ઓળખ નથી. અનુભવ તો થઈ રહ્યો છે, કારણ કે એના વગર બીજા કોઈ અનુભવ થાય નહીં. એ તત્વ હોય તો જ અનુભવ થાય, અધરવાઇઝ અનુભવ પણ ન થાય. પણ એ અનુભવ થાય છે, એ તત્વ શું છે એ જાણતો નથી. એટલે શિષ્ય પૂછે છે કે ભાઈ આને જાણવું કેવી રીતે? એટલે કે ભાઈ જો એ વિદિત જે કંઈ પણ મારાથી જણાય, તમારાથી જણાય, કોઈનાથી પણ જાણી શકાય, વિદિત થઈ શકે એવું તત્વ હોય એ આ તત્વ નથી. કે ન જાણી શકાય એવું પણ અજ્ઞાત જે તત્વ છે, આજે નહીં તો આવતીકાલે તું જાણી શકે એવું પણ આ તત્વ નથી. ટૂંકમાં આ તત્વ કોઈ રીતે બાહ્ય કરણોથી જાણી શકાય એવું નથી, એવો અહીંયા નિર્ણય થયો. એટલે પછી કહ્યું કે તો પછી શું થયું? તો પછી એ સિવાય રહ્યું શું? હું જાણવાવાળો, જે જાણનાર, જે જાણે છે એ જ રહ્યો. તો એ જાણનારો છે એને હવે જાણવો કેવી રીતે? એટલે પછી શિષ્યને આચાર્યએ કહ્યું યદ વાચા અનભ્યુદિતમ એન વાગ અભ્યુદ્યતે. વાણીનો પણ એ વિષય બનતો નથી. તો જાણો, કારણ કે કરણો જે છે આપણા ઇન્દ્રિય બધે કરણો છે, બાહ્ય કરણો. ઇન્દ્રિયો દ્વારા આપણે બાહ્ય વિષયોને જાણી શકીએ. જે કંઈ વસ્તુ આપણે બાહ્ય જાણીએ એ બધી કેવી છે? અનાત્મા છે. જે આપણા જાણવાનો વિષય બને એમાં શું છે? દ્રષ્ટા અને દૃશ્યનો, જ્ઞાતા અને જ્ઞેયો એવો દ્વૈત રહ્યો છે. તો જ્યાં પણ અનાત્મા છે એ દ્વૈતને અંતર્ગત જ છે બધું. અનાત્મા જે કંઈ પણ છે, જે કંઈ પણ દ્વૈતનો વ્યવહાર આપણે કરીએ છીએ એ બધો કેવો છે? અનાત્માના સ્તરે છે. તો એમ કહે છે યદ વાચા અનભ્યુતમ, વાણીનો દ્વારા એ પ્રકાશિત થઈ શકતો નથી. આ તત્વ એવું છે કે તું વાણી દ્વારા એને પ્રાપ્ત કરવા માગતો હોય તો એ પ્રાપ્ત નહીં થઈ શકે. યેન વાગ અભ્યુદ્યતે, જેના દ્વારા વાણી પ્રકાશિત થાય છે, વાણીનું તને સમજ પડે છે. વાણી, હું બોલું છું એ સમજ શેના કારણે પડે? એ તત્વને કારણે પડે. પણ વાણી દ્વારા તું એને જાણવા માગતો હોય કે વાણી દ્વારા વાણીનો વિષય બનાવીને એને જાણવા માગતો હોય તો એ તત્વ એ રીતનું નથી. તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ, એને જ તું બ્રહ્મ જાણ, જે આ વાણીની પાછળ જે વાણી છે. સમજ પડી? વાણીની પાછળની વાણી એટલે શું? કે વાણીનું જે તત્વ છે, જેને કારણે વાણી પોતાની પ્રવૃત્તિ કરે છે. વાણીની પાછળ વાણી એટલે બીજી વાણી છે એવું નથી સમજવાનું. કે વાણીની પાછળનું આ તત્વ જે છે એ એને પ્રેરક બળ આપે છે. ધ ફોર્સ બિહાઇન્ડ દેટ પ્રવૃત્તિ, એની પ્રવૃત્તિ પાછળનો ફોર્સ શું છે? આ ફોર્સ છે. તો તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ ન ઇદમ યદિદમ ઉપાસતે, જે તું ઉપાસના કરે છે ઇદમ તયા. ઇદમ તયા એટલે કે આ, ઇદમ એટલે આ. આપણે જે કંઈ નજર સમક્ષ આવે, પ્રત્યક્ષ આવે કે પરોક્ષ રીતે આવે, એ ઇદમના ક્ષેત્રમાં આવે. ઇદમ એટલે આ. તો જે આ છે એટલે જે મારા જ્ઞાનનો વિષય બની શકે, તો એનું વિષયીકરણ કરીને હું એને જાણતો હોઉં છું. કોઈ પણ પદાર્થને આપણે જાણીએ તો આપણી ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયો એનો સંપર્ક કરે. એટલે મન ઇન્દ્રિય દ્વારા સંપર્ક કરે અને પછી એ જે કંઈ પદાર્થ હોય એ પદાર્થના આકારનું મન જે છે એ વૃત્તિ બની અને પછી આ પાછું આવે અને પછી આપણને જ્ઞાન થાય બુદ્ધિમાં. એ રીતની પ્રક્રિયા છે. તો હવે મન દ્વારા પણ એ આવી વૃત્તિનો વિષય બની શકે એવું નથી. વાણીનો વિષય ન બનવું
કે ઇન્દ્રિયોનો વિષય ન બનવું એટલે એની કોઈ વૃત્તિનો આકાર બનીને એનું જ્ઞાન થાય એવું નથી. કારણ કે આપણને કોઈ પણ જ્ઞાન થાય ને એ વૃત્તિના આકારથી જ જ્ઞાન થાય. એ વૃત્તિ જન્મે એની તો જ આપણને જ્ઞાન થાય. નહીં તો ઇન્દ્રિયો પણ કામ નથી કરતી હોતી. મન જ્યારે એ આકારનું બને ઇન્દ્રિયો દ્વારા જઈને, ધારો કે શબ્દનું જ્ઞાન હોય તો શબ્દ આકાર બને, રૂપનું જ્ઞાન હોય તો રૂપાકાર બને. વૃત્તિ મન જે છે એ મન એ આકારનું, જેમ કોઈ પણ મેટલ હોય, મેટલને આપણે ગાળી નાખીએ પછી એને ઢાળીએ, સોનું હોય તો અલંકાર બનતા હોય તો સોનાને ગાળીને પછી એના મોલ્ડમાં એને ગાળીને ઢાળી નાખે, પછી એ એકદમ સોલિડ થઈ એ આકારનું બની જાય. અથવા તો પાણી ક્યારામાં જાય તો જે આકારનો ક્યારો હોય એ આકારનું પાણી ગ્રહણ કરી લે. તો એમ આ મન પણ શું કરે છે, જે વિષયનો સંપર્ક કરે ઇન્દ્રિયો દ્વારા એ આકારનું મન બની જતું હોય અને એ આકાર ગ્રહણ કરીને પછી આપણને એ પહોંચાડે છે. એને વૃત્તિ કીધી. અને એ વૃત્તિને પ્રકાશિત કરનારું આ તત્વ છે બ્રહ્મ. કારણ કે આ બધી વૃત્તિઓ કેવી છે, જડ છે. મન પણ જડ છે, ઇન્દ્રિયો પણ જડ છે, એનો વૃત્તિ છે આકાર, વૃત્તિ આકાર જે બને એ પણ જડ છે. એને પ્રકાશિત કરવા માટે કંઈક જોઈએ પાછું. એ ચેતન તત્વ જે છે એ બ્રહ્મ છે એવું એને સમજાવે છે. પણ જેને દ્વારા તું જે ન ઇદમ યદિદમ ઉપાસતે, તું ઉપાસના કરતો હોય, ઇન્દ્રની ઉપાસના કરતો હોય, વિષ્ણુ ભગવાનની ઉપાસના કરતા હોય, દક્ષિણામૂર્તિ ભગવાનની ઉપાસના કરતા હોય, હનુમાનજીની ઉપાસના કરતા, એ બ્રહ્મ નથી. એ બ્રહ્મ નથી. બ્રહ્મ છે ખરું, પણ એટલો અંશ જ બ્રહ્મ છે એવું નથી. એ માત્ર એ જ બ્રહ્મ છે એવું નથી. આપણે એને બ્રહ્મ માનીએ, ભાઈ આપણે પરમાત્માને બ્રહ્મ માનીએ, પણ એ જ બ્રહ્મ છે એવું નથી. ન ઇદમ યદિદમ ઉપાસના જો કરતો હોય તું, એક મૂર્તિની કરતો હોય કે એક કોઈ જપથી કરતો હોય, એટલે જે રીતે પણ ભક્તિ કરતા હોય લોકો, અર્ચના કરતા હોય, જે કંઈ કરતા હોય, પણ એ દ્વારા જે પ્રાપ્ત થાય છે એ કેવું છે, અકૃષ્ણો હિ સહ, એ મર્યાદિત છે, પૂર્ણ નથી. જ્યારે પૂર્ણ રીતે તારે બ્રહ્મને જાણવું હોય તો આ રીતે જ જણાશે. જે વાણીનો વાણી છે, જે કાનનો કાન છે, એ જે કહ્યું એ રીતે. પછી આગળ આપણે જોઈએ આગળનો મંત્ર. આપણે આ જોયેલા મંત્રો પેજ નંબર 42 કૈલાસ આશ્રમમાં, પેજ નંબર 42 પર છે મારામાં. યન મનસા ન મનુતે યેન આહુર્મનોમતમ તદેવ બ્રહ્મત્વં વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. તો યન મનસા ન મનુતે, મનનું કામ શું છે, મનનું કામ મનન કરવું છે. યન મનસા ન મનુતે, મન દ્વારા એનું મનન થઈ શકે એવું નથી. યત એટલે શું, જેની ચર્ચા થઈ રહી છે એ યત. એટલે આપણને આગળ સમજાવ્યું કે યત એટલે જે ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છે એની વાત છે. તો એ પરમાત્મા કેવા છે, મનસા ન મનુતે, એ મન દ્વારા એનું મનન થઈ શકે નહીં. યેન આહુર મનોમતમ, એ આત્મજ્યોતિ જે છે એના કારણે જ આ મનનું જે મનન કરવાની જે પ્રવૃત્તિ છે ને એ એના કારણે છે. હજી સીધો એનો ઉપદેશ થતો નથી. કારણ કે આ તત્વ એવું છે કે એનો સીધો ઉપદેશ થાય નહીં. એ વાચ્યાર્થ નથી, લક્ષ્યાર્થ છે. આ અધિષ્ઠાનનો ઉપદેશ છે, અધ્યારોપ છે. આ બધા શું છે, અધ્યારોપિત છે. ઇન્દ્રિયો બધી અધ્યારોપિત છે, મન અધ્યારોપિત છે, બુદ્ધિ પ્રાણ બધું અધ્યારોપિત છે. અધિષ્ઠાન એક જ છે અને એ આ તત્વ છે અને એ બ્રહ્મ છે અને એ ચૈતન્ય જ્યોતિ છે. એક જ ચૈતન્ય જ્યોતિ છે. બીજું બધું આપણને ચૈતન્ય દેખાતું હોય, હલનચલન કરતું દેખાતું હોય, પણ એ ઉછીનું લીધેલું ચૈતન્ય છે, પોતાનું નથી. એટલે એમ કહે છે યન મનસા ન મનુતે યેન આહુર મનોમતમ. તો એ મનને પણ એ પ્રકાશિત કરનારું છે. મનની પ્રક્રિયા કઈ છે, બધી મનન કરવાની. અને પછી આપણે જોયું ભાષ્યમાં, જુઓ હવે ભાષ્યમાં નીચે થોડું જોઈ લઈએ. આપણે ગયા વખતે કરી નાખ્યું છે પણ રિપીટ કરીએ છીએ. પેજ નંબર 42 પર પહેલો પેરા છે ને, યન મનસા ન મનુતે, એમાં લખ્યું છે મનઃ ઇતિ અંતઃકરણમ બુદ્ધિ મનસોઃ એકત્વેન ગૃહ્યતે. મનઃ ઇતિ અંતઃકરણ, મન એટલે શું સમજવાનું, અંતઃકરણ. અંતઃકરણ આપણે જોયેલા 4 વિભાગ છે, મન, પછી બુદ્ધિ, પછી અહંકાર અને ચિત્ત. આ 4 એના 4 જુદી જુદી વૃત્તિઓ બને, એના વિભાગ એ રીતે અંતઃકરણના વિભાગ કરે. મન એટલે અંતઃકરણ સમજવાનું, અને બુદ્ધિ મનસો હોય એકત્વેને ગૃહ્યતે. એટલે અહીંયા મન અને બુદ્ધિને એક કરીને એમણે કહ્યું કે મન એટલે મન નથી મનન કરતું, પણ બુદ્ધિ પણ જે કંઈ સંકલ્પ કરતી હોય એ પણ નથી કરતી, નિશ્ચય નથી કરતી.
ચિત્ત પણ જે કંઈ સ્મરણ કરતું એ પણ નથી કરતું એના વગર. જેને કારણે આ બધું કરે છે, મનનું મનન કરવાનું, બુદ્ધિનું સંકલ્પ કરવાનું, નિશ્ચય કરવાનું, પછી ચિત્તનું સ્મરણ કરવાનું અને અહંકારનું અહમ બુદ્ધિ કરવાનું, આ બધું કરવાનું કારણ કોણ છે? ચૈતન્ય છે, એવું કહેવા માગે છે. એટલે મન ઇતિ અંતઃકરણમ બુદ્ધિ મનસોહો એકત્વેન ગૃહ્યતે. મનુતે અનેન ઇતિ મનઃ, જેના દ્વારા મનન કરવામાં આવે છે એને મન કહ્યું. આ મનની વ્યાખ્યા કરી આપણને. પછી આગળ કહે છે સર્વકરણ સાધારણમ. આ મન કેવું છે? બધા જ કરણોનું સાધારણ કારણ છે. કરણ એટલે સાધારણ કારણ. સાધારણ કારણ અસાધારણ કારણમ હોય છે. એક અસાધારણ કારણ. અસાધારણ કારણ એટલે જેના વગર કોઈ વસ્તુ થાય જ નહીં. એ જોઈએ ને જોઈએ. ખીચડી પકાવી તો અગ્નિ જોઈએ જ. અગ્નિ વગર ખીચડી ન થાય. બધી વસ્તુઓ સામગ્રી હોય પણ અગ્નિ ન હોય તો ન થાય. જેના વગર કઈ વસ્તુ થાય જ નહીં. છેલ્લામાં છેલ્લું કહ્યું જોઈએ ભાઈ આ બધું તો આવી ગયું, હવે મહારાજ નહીં આવે તો પૂજા કોણ કરાવશે? એ અસાધારણ કારણ થઈ ગયું. બાકી બધા સાધારણ કારણ આવી ગયા, સામગ્રી આવી ગઈ, પૂજાની બધું આવી ગયું. હા, ધ અલ્ટિમેટ આપણી પાસે અલ્ટિમેટ વસ્તુ કઈ હોવી જોઈએ એને અસાધારણ કારણ કીધું. એટલે લાકડા ફાડવા હોય તો શું જોઈએ? કઠિયારો આવી ગયો, લાકડાએ પડી ગયા, પણ કુહાડી ન હોય તો ન ફળાય. એવી રીતે આ અસાધારણ કારણ શું છે? એ આપણને કહે છે ઇન્દ્રિયો જે છે ને બધી એ અસાધારણ કારણ છે, પણ મન કેવું છે? સાધારણ કારણ છે, જે બધામાં સમાન રીતે રહેલું છે. એ ન હોય તો પણ ન થાય. મન તો જોઈએ જ ઇન્દ્રિયના જ્ઞાન માટે, પણ એ બધી જ ઇન્દ્રિયોમાં રહેલું છે એટલે એને સાધારણ કારણ કીધું. દરેક ઇન્દ્રિય પાછળ મન હોય ને તો જ આપણને એનું જ્ઞાન થાય. વસ્તુ સામે પડી હોય પણ દેખાય નહીં. નજર છે આપણી, આમ જોઈએ છે, આપણને દેખાય કે આ હું સામે જોઉં છું, પણ મારું મન બીજે હોય તો હું એની નોંધ ન લઈ શકું, એનું જ્ઞાન ન થાય. કાન આપણે કહીએ ને ધ્યાન બહેરો છે, એનું આપણે ગમે એટલું બોલ બોલ કરીએ પણ પેલો સાંભળે, તું સાંભળે જ કે નહીં હતા ને કહ્યું પણ તો કે હું મારું ધ્યાન બીજે હતું, યાદ નથી રહેતું. કેમ યાદ નહીં? આ ધ્યાન બીજે જતું રહે છે આપણું ધ્યાન બીજે જાય. હા, મોચીનો દાખલો છે. પછી આમ લુહારનો દાખલો છે, લુહારનો કે પેલો લુહાર કા દાખલા છે ને, એમાં એવું દાખલામાં આપ્યું કે ભાઈ પેલો લુહાર એના કામમાં એટલો મશગુલ હતો કે એને આજુબાજુ રાજાની સવારી જતી રહી, વાજા વાગ્યા અને બધું કેટલાય ઢોલ નગારા વાગ્યા, એને કંઈ ખબર જ ન પડી. એવું આપણને પણ થતું હોય છે ઘણી વાર. હા, એટલે દરેક ઇન્દ્રિયોના આવા આપણને અનુભવો થાય છે કે આપણું મન જ્યારે એમાં ન હોય ને, ઇવન આપણે અત્યારે વાંચતા હોય તો ધ્યાન આપણું બીજે ક્યાં હોય ને તો આપણું એમાં જતું રહે, ઉપરથી જાય, આજુબાજુ જાય, નીચેથી જાય, બધું જતું રહે, એવું થતું હોય છે. એટલે મન જે છે ને સર્વકરણ સાધારણમ કીધું. એટલે મન કેટલું મહત્ત્વનું છે. જો મન ન હોય ને તો ઇન્દ્રિયો પણ નકામી થઈ જાય. એટલે એમ કીધું સર્વ વિષય વ્યાપકત્વાત. એ કેવું છે? બધા જ વિષયોને વ્યાપીને રહેલું છે. એટલે દરેક વૃત્તિ જે જન્મે ને ઇન્દ્રિયોની, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ બધા વિષયો છે. તો દરેક વિષયોની જે કંઈ વૃત્તિઓ જન્મે એ મન હોય તો જ વૃત્તિ જન્મે, નહીં તો ન જન્મે. અને વૃત્તિ જન્મે તો જ આપણને જ્ઞાન થાય. કારણ કે આપણે જ્ઞાન બધા વૃત્તિજન્ય જ્ઞાન છે, વૃત્તિ વગર જ્ઞાન ન થાય. એટલે વૃત્તિ જન્મે તો જ જ્ઞાન થાય. એટલે વિષયોમાં એ વ્યાપીને રહેલું છે. કોણ? મન. આ મનની વ્યાખ્યા આપે છે આપણને. મન કેવું છે તો એમ કહે છે. પછી આ આપણને બૃહદારણ્યક ઉપનિષદનો વાક્ય કીધું કે આ મન એટલે મન કોને કોને કહેવાય, કયા કયા પ્રકારની વૃત્તિઓ આપણા મનમાં જન્મી શકે. તો કીધું આગળ કામ, સંકલ્પ, વિચિકિત્સા, શ્રદ્ધા, અશ્રદ્ધા, ધૃતિ, અધૃતિ, રીહિ, ધીહિ, ભીહિ ઇતિ એતત્ સર્વમ મનઃ. આ બધું મનમાં આવી ગયું. શું શું? કામ. કંઈ પણ કામના આપણામાં જન્મે તો એ કોણ છે? તો કે મન છે. આ બધી મનમાં થતી બધી જન્મતી વૃત્તિઓ છે. સંકલ્પ, બુદ્ધિ. સંકલ્પ એટલે બુદ્ધિ. તો બુદ્ધિમાં સંકલ્પ એટલે નિશ્ચય થતો હોય. સંકલ્પ વિકલ્પ થવો એ મનની પાછી વૃત્તિ છે. પણ વિચિકિત્સા, સંદેહ, સંશય જન્મવો. સંશય જન્મે ને આપણને આમ કરવું કે ન કરવું, જવું કે ન જવું, લેવું કે ન લેવું, ખરીદવું કે ન ખરીદવું, આ લેવું કે પેલું લેવું, આ બધા સંકલ્પ વિકલ્પ થતા. તો વિચિકિત્સા, સંશય, લઈશ તો આમ થશે તો, અહીંયા પહોંચીને નહીં મળે તો, અહીંયા આવીશું તો કંઈ કદાચ ક્લાસ નહીં હોય તો, આવા બધા સંશય થતા હોય ને એની વાત છે. શ્રદ્ધા. શ્રદ્ધા પણ હોવી જોઈએ. શ્રદ્ધા ન હોય તો આપણે ભાષ્ય ગમે એટલું બોલે, આપણે આચાર્ય ગમે એટલું કે ગુરુજી ગમે એટલું કહે, પણ શ્રદ્ધા ન હોય તો ન થાય. પૂજાએ કરવા બેઠા આપણે, પણ શ્રદ્ધા વગર કરીએ ને તો ભલે
પાઠ થઈ જાય, બધું જ થઈ જાય, મન ક્યાંક બીજે ભમતું હોય આપણું, આખો પાઠ પૂરોય થઈ જાય, પછી પાછું યાદ ના આવે થયું કે ન થયું પૂરું. હા, બોલ્યા કે ન બોલ્યા, પૂજાએ પતી જાય, મંત્ર બોલાઈ જાય, માળાએ પૂરી થઈ જાય, એક કરી કે બે કરી યાદ ન રહે. એટલે આવું બધું થતું હોય છે. એટલે શ્રદ્ધા હોય તો જ જ્ઞાન થાય, અશ્રદ્ધા હોય તો ન થાય. શ્રદ્ધા હોય તો તમે સાંભળો, કોઈ કહે કે ભાઈ જો તું આ રસ્તે જઈશ ને તો તને થોડા અહીંયા 4 રસ્તા આવશે, પણ 4 રસ્તા ડાબી બાજુ વળી, આવું બધું શ્રદ્ધા હોય તો તમે આગળ વધો, નહીં તો આગળ વધો જ નહીં ને. એટલે શ્રદ્ધા પણ જોઈએ, એમ શાસ્ત્રમાં પણ શ્રદ્ધા જોઈએ. એકવાર આવીને જાય માણે ભાઈ આવું બધું હોય નહીં એમ કહીને જતોય રહે, આગે પ્રેક્ટિકલ નથી એવું એ લાગે જતા. હા, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. અને શ્રદ્ધા કેવી હોય છે? યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરવ. ગુરુમાં પણ એવી શ્રદ્ધા જોઈએ, જેવી દેવતાઓમાં તમને શ્રદ્ધા છે એવી ગુરુમાં શ્રદ્ધા હોય ને તો તમે ગુરુનું સાંભળો, નહીં તો ગુરુ એ તો ગપ્પા મારતા એવું જ લાગે. અથવા હા, એટલે ગુરુમાં શ્રદ્ધા 100%. ગુરુ જે બોલે છે એ આ શાસ્ત્રનું જ રિપીટેશન કરે, એ શાસ્ત્રનો જ અનુવાદ કરીને આપણને સમજાવે છે. એટલે એ શ્રદ્ધા બહુ જરૂરી છે. શ્રદ્ધા વિત્તો ભૂતવા, એ શ્રદ્ધાને વિત્ત કીધું. અધ્યાત્મ જ્ઞાન માટે શ્રદ્ધા એ મોટી મૂડી છે. અને શ્રદ્ધા છે ને જન્મતાય નથી, એ આપણી જન્મજાત હોવી જોઈએ. શ્રદ્ધા માટે આપણે પ્રયત્ન ન કરી શકીએ, એ શ્રદ્ધા જન્મવી જોઈએ. એ જન્મે, સંસ્કાર હોય અંદર, પણ એને જન્મવા માટે આપણે યોગ્ય વાતાવરણ જોઈએ. તો શ્રદ્ધા એને પણ મન કીધું, અશ્રદ્ધા એને પણ મન કીધું. ધૃતિ, ધૈર્ય જોઈએ. થાકી જાય નહીં, હું તો મારા ધ્યેય સુધી પહોંચીશ જ. ડુંગર ચડતા ચડતા થાકી જઈએ તો થાકી જઈએ તો પછી ચાલ હવે નથી જવું, હવે આપણે નીચે ઉતરી જઈએ, પતી ગયું. અરે ચાલ હજી થોડુંક જ છે, હજી થોડુંક જ છે, હજી થોડુંક જ છે, જાઓ આગળ, જાઓ આગળ, એમ કરીને હિંમત રાખે, સાહસ છોડે નહીં. એટલે પોતાના ધ્યેયને પહોંચીને પછી જ એ શાંત બને. નહીં તો એને એમ થયા કરે હજી મારે કરવું છે, હજી મારે કરવું છે. એનો ઉત્સાહ તૂટે નહીં એવો ધૈર્યવાળો માણસ. અધૃતિને પણ મનની જ વૃત્તિ કીધી. પછી રીહી એટલે લજ્જા, ધીહી એટલે બુદ્ધિ. હા, अधृति मतलब धैर्य नहीं होना, धैर्य नहीं होना. फिर રીહી, રીહી માને લજ્જા. ધીહી, ધીહી એટલે બુદ્ધિ. ભીહી એટલે ભય. આ બધા છે ને આપણે અંદર જે બધી આપણી વૃત્તિઓ, આપણને ભય લાગતો હોય, આપણને યાદ રહેતું હોય, બધું આ બધી વૃત્તિઓ કોની છે? મનની વૃત્તિ છે, અંતઃકરણની વૃત્તિ છે. એટલે બુદ્ધિ પણ અંતઃકરણમાં જ ગણાઈ ગઈ અને મનમાં એ લોકોએ ગણી લીધી અહીંયા. એટલે મન એટલે આ બુદ્ધિ પણ આવી ગયું એ કહેવા માટે આ આપણને વાક્યનો એણે ઉદ્ધરણ કર્યું. કોનું? બૃહદારણ્યક ઉપનિષદનું. એટલે એમ કહે છે કે ઇતિ શ્રુતે હે કામાદિ વૃત્તિમત મનઃ. એટલે આ મન જે છે, આ બધી કામ વગેરે જે કંઈ પણ વૃત્તિઓ કીધી બધી, એ બધું મન છે. તેન મનસા, એ મન વડે, યત ચૈતન્ય જ્યોતિ મનસઃ અભાસકમ. જે ચૈતન્ય જ્યોતિ આ મનનો પણ અભાસક છે, એ જે છે એને ન મનુતે, એ મન દ્વારા એ પ્રકાશિત થતો નથી. એ ચૈતન્ય જ્યોતિ મન દ્વારા પ્રકાશિત થતી નથી એવું આપણને સમજાયું. ન સંકલ્પયતી, સંકલ્પ એટલે કે નિશ્ચય. એટલે જે કંઈ આ નિશ્ચય થતો હોય એ બ્રહ્મ નથી. જે કંઈ સંકલ્પ થતો હોય એ બ્રહ્મ નથી. એટલે ટૂંકમાં આ જે ઇન્દ્રિયો કે મન એને જે કંઈ એ વિષયીકરણ કરી શકે એવા કોઈ પણ પદાર્થો એ આ બ્રહ્મ નથી એવું કહેવા માગે છે. ઇન્દ્રિયોનો પણ વિષય નથી, એનો કહેવાનો મતલબ એવો કે ઇન્દ્રિયો દ્વારા આપણે એને વિષયીકરણ ન કરી શકીએ. કારણ કે આપણે જે કંઈ પણ જાણીએ છીએ ને, અથવા જેનું પણ જ્ઞાન આપણને થાય છે ને, એ કઈ રીતે થાય છે? વૃત્તિઓ દ્વારા થાય છે. વૃત્તિઓ દ્વારા આપણને જ્ઞાન થાય છે. આ તત્વ એવું છે કે એની વૃત્તિ જન્મવી મુશ્કેલ છે. આપણને અહમ બ્રહ્માસ્મિ એવી વૃત્તિ જન્માવે, તત્વમસી એવું આપણને તું તે બ્રહ્મ, તું તે છે, તો તું તે છે એ વૃત્તિ આપણામાં જન્માવે, તત્વૃત્તિ. પણ એમાં અમુક અંશને કાઢીને પછી એ વૃત્તિ જન્મે ત્યારે પછી મને અહમ બ્રહ્માસ્મિ એવું થાય. પણ એ અહમ બ્રહ્માસ્મિ પણ છે એ વૃત્તિ, એ જ્ઞાન નથી, એ વૃત્તિ જ છે. સમજ પડી? અહમ બ્રહ્માસ્મિ એ જ્ઞાન નથી, એ તો ખાલી આપણી જે આવરણ છે ને, આવરણ ભંગ કરે છે. જે હજી હું બ્રહ્મ નથી એવું જે મારું જ્ઞાન છે અત્યારે બ્રહ્મ બીજું છે, હું નથી. એ હું નથી બ્રહ્મ, એ જે વૃત્તિ મારા મનમાં છે એ વૃત્તિને હટાવીને અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. અત્યારે હું મારી જાતને મર્યાદિત માનું છું.
બ્રહ્મ નથી. હું બ્રહ્મ છું એટલે શું? હું અમર્યાદિત છું, હું પૂર્ણ છું. અત્યારે હું મારી જાતને અપૂર્ણ માનું છું. તો અહમ બ્રહ્માસ્મિ શું કરે છે? હું જે અપૂર્ણ છું ને એ જે મારી વૃત્તિ છે એને હટાવે છે ખાલી. બાકી હું પૂર્ણ છું, એ તો પૂર્ણ તો એ સ્વયં પ્રકાશ જ છે. એટલે અહમ બ્રહ્માસ્મિ જે છેલ્લામાં છેલ્લી વૃત્તિ છે એ વૃત્તિ પણ મારા આવરણને દૂર કરે છે. હા, એટલા પૂરતું જ એનું કામ છે. એટલે કોઈ વૃત્તિ આપણને જ્ઞાન નથી આપતી. વૃત્તિ ખાલી હટાવે છે જે ખોટી વૃત્તિ છે એને છે, અને પછી આપણને જ્ઞાન થાય છે. તો એમ કીધું. એટલે આ સંકલ્પ હોય કે નિશ્ચય હોય કે આ બધી વૃત્તિઓ, કામ વગેરે વૃત્તિઓ કીધી, એ કોઈ પણ બ્રહ્મ નથી એવું ત્યાં આપણને સમજાયું. પછી આગળ જોઈએ 44મા પાના પર, ભાષ્યમાં જ જોઉં છું. મનસઃ અવભાસકત્વેન નિયંતૃત્વાત. એટલે આ મનનો અવભાસક છે કોણ? આ બ્રહ્મ. તો આ બ્રહ્મ કેવું છે? મનનું અવભાસક છે અને નિયંતા છે. નિયંતા કોણ હોય? જે સ્વતંત્ર હોય એ નિયંતા હોય. પરતંત્ર હોય એટલે નિયંતૃ કહેવાય. આપણે બધા નિયંત્રિત કોનાથી છે? આ જગતથી નિયંત્રિત છીએ. આપણે તો આજુબાજુથી નિયંત્રિત છીએ, નિયમોથી નિયંત્રિત છીએ, સરકારના નિયમોથી નિયંત્રિત છીએ. જ્યાં જ્યાં જે જગ્યાએ જઈએ, જે સંસ્થામાં જઈએ એના કાયદાઓથી નિયંત્રિત છીએ. આપણા સંબંધોથી નિયંત્રિત છીએ. સંબંધો આપણે નિયંત્રિત કરે ને ભાઈ, તારે અહીંયા આવવું જ પડશે, હું તારે ત્યાં આવ્યો તો તારે આવવું પડશે, મારા લગ્નમાં આવવું પડશે, મારા જન્મદિવસે આવવું પડશે, મારા ફલાણા પ્રસંગમાં આવવું પડશે. આ બધા આપણને શું કરે છે? નિયંત્રિત કરે છે ને, તો કંટ્રોલ કરે છે. તો આ તત્વ કેવું છે? મનસ અવભાસકત્વેન નિયંતૃત્વ. એ મનનું પણ નિયંત્રણ કરે છે. આ તત્વ જે બ્રહ્મ છે એ મનનો પણ નિયંત્રણ કરનારો છે. એને નિયંત્રિત મન નથી કરતું, મન આપણને નિયંત્રિત કરે છે. આ જીવાત્માને મન નિયંત્રિત કરે છે. ચાલ ચા પીવા જા, ચાલ અત્યારે આ કર, ચાલ આ કરવું પડશે. नियंत्रित करते हैं ना हमको, कंट्रोल कौन करता है? मन अपने हाथ में रहता नहीं है. हम जो सोचते हैं, બુદ્ધિમાં જે વિવેક છે એ વિવેક પ્રમાણે મન વર્તન કરતું નથી. કારણ કે પ્રલોભન ઘણા દેખાય. મન બતાવે, જો આવું કર્યું હતું ને તો આવું થયું હતું, પછી તારે મુશ્કેલી પડશે. એટલે પછી મન પાછું આપણને છેતરે. ચાલ ખોટું કર, જલ્દી છૂટી જા, આમ કર, તેમ કર, એમ કહીને આપણે કામ કરીએ. એટલે નિયંત્રિત્વાત, તો મન પણ નિયંત્રિત છે એવું કહેવામાં આવ્યું. સર્વ વિષય પ્રતિ પ્રત્યગ એવ ઇતિ સ્વાત્મની ન પ્રવર્તતે અંતઃકરણમ. તો આ અંતઃકરણ જે છે એનો આ આત્મા છે. આ બ્રહ્મ શું છે? એ અંતઃકરણનું આત્મા છે. અંતઃકરણનું આત્મા છે એટલે શું? અંતઃકરણને પણ એ નિયંત્રિત કરે છે, પ્રકાશિત કરે છે. નિયંત્રિત કરવું એટલે પ્રકાશિત કરે છે. તો એમ કહે છે એનો પ્રત્યગ એવ ઇતિ, પોતાનો પ્રત્યક એટલે અંતરતમ છે, એનો આત્મા છે એવું. અંતસ્થેન હિ ચૈતન્ય જ્યોતિષ અવભાસિતસ્ય મનસ, મનન સામર્થ્યમ. આ મનનું જે સામર્થ્યતા છે, મનનું સામર્થ્ય છે, એ કોને કારણે છે? ચૈતન્ય જ્યોતિષ અવભાસિતસ્ય મનઃ. જે ચૈતન્ય જ્યોતિ દ્વારા મન પ્રકાશિત થાય છે, મન પોતાની પ્રવૃત્તિ કરે છે, એ ક્યાં રહેલું છે? અંતઃ રહેલું છે. અંતસ્થેન, અંદર રહીને એ આ બધાનો નિયંત્રણ કરે છે, એને પ્રકાશિત કરે છે. અંતર રહીને એટલે શું? એનું તત્વ રહીને. એ હોય તો જ આ બધું કરી શકે કામ. સોનું અલંકારની અંદર રહીને અલંકારોનું નિયંત્રણ કરે છે એવું કહીએ. અલંકારનું નિયંત્રણ સોનું કરે છે. કેવી રીતે? એ એનું ઉપાદાન કારણ થઈને, એ હોય તો જ સોનું હોય. ઘડો ક્યારે હોય? માટી હોય તો ઘડો હોય. તો માટી ઘોડાનું નિયંત્રણ કરે છે. માટીના બધા પાત્રોનું નિયંત્રણ કોણ કરે? માટી કરે છે. એમ આ જગતનું નિયંત્રણ કોણ કરે છે? આ બ્રહ્મ કરે છે. બ્રહ્મ હોય તો જ આ બધું થાય. એને અવભાસિત કરે છે. એનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય ક્યાં રીતે? ઇન્દ્રિયો દ્વારા થાય. તો ઇન્દ્રિયો આપણને કોણ પ્રકાશિત કરે? ઇન્દ્રિયોને પ્રકાશિત કોણ કરે છે? બ્રહ્મ. એમ કીધું. એટલે એમ કહે છે કે અંતસ્થેન હિ ચૈતન્ય જ્યોતિષા અવભાસિતસ્ય મનસ મનન સામર્થ્યમ તેન સવૃત્તિકમ મનઃ येन બ્રહ્મણા મતમ વિષયીકૃતમ વ્યાપ્તમ આહુહુ કથયંતી બ્રહ્મવિદઃ. એ બ્રહ્મના વેદતાઓ જે છે એ આ મનનું જે સામર્થ્ય છે ને, મનનું સામર્થ્ય શું છે? મન પોતાનું ઇન્દ્રિયો દ્વારા પોતાના જે વિષય પ્રત્યે ગતિ કરે છે, અને જે વિષયનો આકાર ગ્રહણ કરી
અને પછી એ વૃત્તિ મનમાં પાછી આવે છે, બુદ્ધિમાં આવે, અને પછી એનું આપણને જ્ઞાન કરાવે. આપણો બધો વ્યવહાર એવી રીતે જ થતો હોય, પણ એટલી ઝડપથી થતો હોય આપણને એવું બધું આ પ્રક્રિયા સમજાય નહીં. ઝડપથી થતો હોય, સ્વાભાવિક રીતે થતો. તો એમ કહે છે કે સવૃત્તિકમ મન પોતાની બધી અને જાત જાતની બધી વૃત્તિઓ આપણામાં જન્મે. શબ્દની જન્મે, રૂપની જન્મે, સ્પર્શની જન્મે, જે વિષયોની વૃત્તિઓ જન્મે એ બધી વૃત્તિઓ જન્મેલું મન એ બધી વૃત્તિ દ્વારા શું કરે છે? બ્રહ્મણા મતમ વિષયકૃતમ. એટલે એ કોને કારણે કરે છે આ બધી પ્રવૃત્તિ? બ્રહ્મને કારણે. અને એના કારણે વિષયીકૃતમ, એ બધી વૃત્તિઓને જે વિષયો છે એનું વિષયીકરણ કરે છે, અને એ દ્વારા એમાં વ્યાપ્ત રહે છે મન, અને એ દ્વારા આપણને જ્ઞાન થાય છે. એવું કોણ કહે છે? બ્રહ્મવેત્તાઓ કહે છે, બ્રહ્મના જ્ઞાની લોકો એવું કહે છે. તસ્માત, તેથી, ભાષ્યમાં જ વાંચું, તદેવ મનસઃ આત્માનમ પ્રત્યક ચેતયિતારમ બ્રહ્મવિધિ. એટલે ગુરુજી કહે છે, શંકરાચાર્ય મહારાજ કહે છે કે તેથી કરીને તદેવ મનસઃ આત્માનમ પ્રત્યક ચેતયિતારમ બ્રહ્મ, એને જ તું બ્રહ્મ જાણ. કેવું બ્રહ્મ છે? મનસઃ આત્માનમ પ્રત્યક ચેતયિતારમ, મનનો જે ચેતયિતાર એને મનને ચેતનતા પ્રદાન કરનાર. આ મન જે છે ને એ પોતે કેવું છે? જડ છે, પોતે ચેતન નથી. મનસ, હા, મનનું. એટલે મન જે છે ને એ પોતે કેવું છે? જડ છે. એ પોતાની જાતે પ્રવૃત્તિ નથી કરતું. ઇન્દ્રિયો જેમ પોતાની જાતે ન કરે, મન પણ એવું જ છે. તો મનને પણ અંદર રહીને, એનો આત્મા રહીને ચેતયિતારમ એટલે ચેતનતા પ્રદાન કરનાર કોણ છે? બ્રહ્મ છે. તો એ જે ચેતયિતાર છે, જે ચેતના પ્રદાન કરનાર છે, એ બ્રહ્મ છે. એને તું બ્રહ્મ જાણ. મનને તું અત્યાર સુધી, કારણ કે મનને અત્યાર સુધી આપણે મન પોતાની સ્વતંત્ર પ્રવૃત્તિ કરે છે એવું લાગતું હતું, પણ મનને સત્તા અને સ્ફૂર્તિ, ચેતયિતાર એટલે શું? એને સત્તા આપનાર કોણ છે? બ્રહ્મ છે. એને સ્ફૂર્તિ આપનાર કોણ છે? બ્રહ્મ છે. અસ્થિ ભાતિ પ્રિય બધામાં જ છે. ચેતયિતાર એટલે અસ્થિ ભાતિ પ્રિય, એને હોવાપણું, એને ભાસવાપણું કોણ પ્રદાન કરે છે? બ્રહ્મ પ્રદાન. એટલે તું મનને બ્રહ્મ નહીં જાણ, પણ જે એનો પ્રકાશક છે, જે એની પ્રવૃત્તિમાં ભાગ ભજવે છે મુખ્ય, એ બ્રહ્મ છે. અને એને તું જાણ, એને જાણવાનો પ્રયત્ન કર. મનના વિષયોને જાણવાનો પ્રયત્ન નહીં કર. એટલે ટૂંકમાં વિષયીકરણ કરવા માટે જે એની પ્રવૃત્તિ હતી ને, એને રોકવા માટે આ આપણને સમજાયું. હવે આગળ વાંચીએ. અહીંયા સુધી આપણે ગયા વખતે કરેલું. હવે આગળ બીજા પર્યાયો આપે છે, કારણ કે 5 પર્યાયો ભાષ્યકારે આપણે મંત્રમાંથી લીધેલા. એક તો આપણે ચક્ષુ કીધું, પછી મન કીધું, પછી પ્રાણ કીધો, પછી શ્રોત્ર કીધો, અને વાક કીધી. એટલે 5 પર્યાયો આવી ગયા ને. તો આ મનની આપણને સમજણ આપી દીધી. પછી હવે આપણને આપે છે ચક્ષુની આપે છે આપણને. તો ચક્ષુનું જોઈ લઈએ. વાચાની પણ આપણે જોઈ લીધી. વાણી અને મનનું એમણે બહુ ડિટેલમાં, બહુ વિગતવાર આપણને ચર્ચા કરી. કારણ કે આપણા મોટા ભાગના ભ્રમો છે ને બધા વાણીના સ્તરે અને મનના સ્તરે છે. એટલા માટે એ લોકોએ વધારે એની ચર્ચા કરી ભાષ્યકારે. હવે આપણે જઈએ 6થા મંત્રમાં, ચક્ષુ. તો વાંચીએ, મંત્ર વાંચીએ. યચક્ષુષા ન પશ્યતિ યેન ચક્ષુંસી પશ્યતિ તદેવ બ્રહ્મત્વં વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે યચક્ષુષા ન પશ્યતિ. હવે ચક્ષુ વિશે કહે છે. યચક્ષુષા ન પશ્યતિ. આ જે યત એટલે તો આપણે સમજવાનું કે કયું યત એટલે બ્રહ્મ, બ્રહ્મ એટલે આત્મા. કારણ કે બ્રહ્મ અને આત્મા એક છે એનું આગળ સિદ્ધ થઈ ગયું 3જા મંત્ર વખતે. એ તો તમને યાદ હશે, હું માનું. યદ અન્ય દેવ તદ વિદિતાત અથો અવિદિતા દધી. એ જ્યારે એની આપણે ચર્ચા કરી ને આચાર્ય, ત્યારે એ ચર્ચામાં એવું આવી ગયું, વિદિત અને અવિદિત કરતાં અન્ય છે. શેના વિશે પ્રશ્ન હતો? કેનેશિતમ પતતિ પ્રેષિતમ મન, એના વિશે પ્રશ્ન હતો. તો એના દ્વારા બ્રહ્મની વાત હતી. અને આ તત્વ કેવું છે? વિદિતથી અન્ય છે અને અવિદિતથી પણ અન્ય છે. એ દ્વારા વિદિત અને અવિદિતથી અન્ય શું છે? ઇદમનો બાધ થઈ ગયો, એનો નિષેધ થઈ ગયો. તો બાકી રહ્યું શું? અહમ.
અહમ એટલે હું. તો બ્રહ્મ જે છે, જે તત્વનો શિષ્યએ પ્રશ્ન કરેલો, એ તત્વ અન્ય છે અને એ વિદિત અને અવિદિતથી અન્ય, એટલે કે હું જ છું. ત્યાં બ્રહ્મ અને આત્માનું ઐક્ય સ્થાપિત થયું. એટલે એમ કે છે યત ચક્ષુષા ન પશ્યતિ યેન ચક્ષુંષી પશ્યતિ. યત એટલે એ બ્રહ્મ, એ તત્વ, એ આત્મ ચૈતન્ય કેવું છે? ચક્ષુષા ન પશ્યતિ. ચક્ષુ દ્વારા એ જોવાય નહીં. ચક્ષુ દ્વારા જોવાય નહીં. ચક્ષુ દ્વારા જોવાય નહીં એનો અર્થ શું કરવાનો? ચક્ષુ દ્વારા આપણે શું કરીએ છીએ? ચક્ષુ કંઈ સીધું જોતું નથી. ચક્ષુ દ્વારા એની વૃત્તિ બને છે, રૂપની વૃત્તિ બને ને. આપણે કોઈ પણ વસ્તુ જોઈએ ને તો એને આકારની વૃત્તિ બને તો જ આપણે દેખાય. જ્યાં સુધી મન ન હોય ને તો વૃત્તિ ન બને, અને મન ન હોય ત્યાં સુધી આપણે જ્ઞાન પણ ન થાય. આપણે જોયું ને સર્વકારણ સાધારણ કીધું ને, સર્વકરણ સાધારણ, એટલે બધા કરણોની પાછળ મન તો હોવું જ જોઈએ. તો એમ કે ચક્ષુષા ન પશ્યતિ એટલે એ ચક્ષુનો પણ વિષય બની શકે નહીં. કોણ? બ્રહ્મ. ચક્ષુનો વિષય બનાવવા માટે શું જોઈએ? વૃત્તિ બનવી જોઈએ. એ વૃત્તિનો વિષય બની શકે એવું નથી આ તત્વ. એવું કહેવાય યેન ચક્ષુંષી પશ્યતિ. પણ જે દ્વારા ચક્ષુને જુએ છે, ચક્ષુંષી છે ને એ બહુવચન છે, બહુવચન. ચક્ષુંષી, ચક્ષુષી ચક્ષુંષી, ચક્ષુંષી. પ્રથમાને દ્વિતીયાનું બહુવચન છે ચક્ષુંષી. ચક્ષુંષી બહુવચન છે. એટલે ચક્ષુંષી એટલે બહુ. जी वो सिंबल है, वो अनुस्वार के लिए सिंबल आती है. अनुस्वार उसका उच्चारण जो है ना, ये वैदिक सिंबल है. પેલું વી જેવું દેખાય છે ને, જે ચક્ષુંસી પછી એને ચક્ષુંસી, એમાં વી સ્ટાઇલ જે દેખાય છે ને, હા એ ગુમ છે. પણ એ આ રીતે એ લોકો અહીંયા સિમ્બોલ એ રીતે કરતા. વૈદિક જે સિમ્બોલ હોય ને, એ વૈદિક મંત્ર હોય ને, એમાં આ રીતના સિમ્બોલ વપરાતા હોય છે. ઉસકા અનુસ્વાર સમજના. હા હા, એમાં ગુમ પણ લખતા હોય છે અમુક જગ્યાએ આવો. હા, એટલે યેન ચક્ષુંષી પશ્યતિ એટલે જેના દ્વારા એ ચક્ષુષી વૃત્તિને જુએ છે. યેન ચક્ષુંષી એટલે ચક્ષુને જુએ છે. જેના દ્વારા ચક્ષુને જુએ છે. ચક્ષુને જુએ છે એટલે શું? ચાક્ષુષી વૃત્તિને જુએ છે. એટલે આ તત્વ કેવું છે? જેના દ્વારા ચક્ષુની વૃત્તિઓને જુએ છે. ચક્ષુ વૃત્તિ જન્મે ને તો જ આપણને જ્ઞાન થાય. ચક્ષુ વૃત્તિ ન જન્મે તો જ્ઞાન ન થાય. તો એમ કે છે યેન ચક્ષુંષી પશ્યતિ તદેવ બ્રહ્મત્વમ વિધિ. એને જ તું બ્રહ્મ જાણ. ચક્ષુની વૃત્તિઓ જે કંઈ, ચક્ષુ વૃત્તિ એટલે શું? કોઈ પણ પદાર્થ આપણે જોઈએ ને, આપણે કોઈ પણ રૂપ જોઈએ, પદાર્થ જોઈએ, તો એ પદાર્થના આકારની જે વૃત્તિ જન્મે ને એને ચાક્ષુષી વૃત્તિ કહેવાય. ચક્ષુની વૃત્તિ અને ચાક્ષુષી વૃત્તિ કીધી. શબ્દની વૃત્તિ અને શાબ્દિક વૃત્તિ કે ચક્ષુર વૃત્તિ. હા, ચક્ષુર વૃત્તિ, ચક્ષુની વૃત્તિ. આ સમાસ કર્યો એમને, ચક્ષુર વૃત્તિ. સમાસ નથી પણ ચક્ષુહુ વૃત્તિ એવું કર્યું. હવે આગળ આપણે વાંચીએ, ભાષ્ય વાંચીએ. આમાં છે ને આનંદગીરી ટીકામાં કંઈ લખ્યું નથી આ બધામાં. એટલે આમાં સીધું ભાષ્ય જ આપણે સમજવાનું છે. આગળના બે જે મંત્રો આવી ગયા ને એમાં બધું વિસ્તારથી સમજાવી દીધું. એટલે હવે અને જે બીજી પંક્તિ છે, બીજી આખી લાઈન છે ને, તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નૈદમ યદિનું ઉપાસ, એ પણ રિપીટ જ છે સેમ. એટલે એમાં કંઈ નવું ભાષાંતર કહેવાની જરૂર નથી. એટલે ભાષ્યકાર હવે આપણને પહેલી લીટી સમજાવે છે, યત ચક્ષુષા ન પશ્યતિ. બરાબર, તો વાંચીએ ભાષ્ય. યત ચક્ષુષા ન પશ્યતિ ન વિષયી કરોતિ અંતઃકરણ વૃત્તિ સંયુક્તેન યેન ચક્ષુંષી અંતઃકરણ વૃત્તિ ભેદ ભિન્નાઃ ચક્ષુર્વૃત્તિ પશ્યતિ લોકઃ ચૈતન્ય આત્મજ્યોતિષા વિષયીકરોતિ વ્યાપ્નોતિ. એક જ વાક્યમાં આપું સમજાવી દીધું આ મંત્ર. એમાં કહ્યું યત ચક્ષુષા ન પશ્યતિ
કોણ નથી જોતું? તો કે લોકઃ યત આત્મજ્યોતિ ચક્ષુષા ન પશ્યતિ. લોક એટલે પુરુષ, કોઈ પણ મનુષ્ય, કોઈ પણ વ્યક્તિ, એ સામાન્ય વ્યક્તિ યથ એટલે કે આ તત્વ કયું? આત્મ ચૈતન્ય જ્યોતિને ચક્ષુષા ન પશ્યતિ, ચક્ષુ દ્વારા જોતો નથી. ન વિષયી કરોતી, જોતો નથી એટલે શું? વિષયીકરણ કરતો નથી. અંતઃકરણ વૃત્તિ સંયુક્તેના, અંતઃકરણ વૃત્તિ સંયુક્ત થઈને એની સાથે જોડાઈને એ જોતો નથી, વિષયી કરતો નથી. પછી પાછું કીધું એના અંતઃકરણ વૃત્તિ સંયુક્ત એટલે શું? મન દ્વારા સંયુક્ત. મનો દ્વારા, ઇન્દ્રિય જો મન ન હોય તો જ્ઞાન ન કરાય, પણ મન સાથેનું વૃત્તિ જે જન્મે એ દ્વારા વિષયી કરોતી ચક્ષુ. અને યેન ચક્ષુંષી અંતઃકરણ વૃત્તિ ભેદ ભિન્ના ચક્ષુર્વૃત્તિ પશ્યતિ. પણ એટલે જે વૃત્તિનો વિષય બનતું નથી. આ જે તત્વ કેવું છે? આ તત્વની વાત જ ચાલે છે. આ તત્વ કેવું છે? તો કે યત ચક્ષુષા ન પશ્યતિ, જે ચાક્ષુષી વૃત્તિથી આપણે જોઈ ન શકીએ એવું આ તત્વ છે. કારણ કે આપણે ચાક્ષુષી વૃત્તિથી જ બધું જાણીએ છીએ. કોઈ પણ વૃત્તિ ન જન્મે ત્યાં સુધી રૂપાકાર વૃત્તિ જન્મવી જોઈએ, સ્પર્શનો અનુભવ થતો તો સ્પર્શાકાર વૃત્તિ જન્મવી જોઈએ. વૃત્તિ એટલે શું? વિચાર. વૃત્તિ એટલે આમ સામાન્ય રીતે વૃત્તિ એટલે વિચાર. આપણે એનો સંપર્ક કરીએ. આ ચૈતન્ય છે ને, ચૈતન્ય, એ ચૈતન્ય સ્વયં પ્રકાશિત છે. એ ચૈતન્યની જે કંઈ ચૈતન્યની ચેતનતા છે એ મનની અંદર કે અંતઃકરણની અંદર પ્રતિબિંબિત થાય એવી એક પ્રક્રિયા બતાવે. પ્રતિબિંબિત થાય એટલે કે ચૈતન્યનું જે ચૈતન્ય છે, ચેતનતા છે, એ મનમાં પહેલાં પ્રતિબિંબિત થાય એટલે મન ચેતનવંતું બને, અંતઃકરણ ચેતનવંતું બને. અંતઃકરણની જે ચેતનતા છે એ પછી આગળ ઇન્દ્રિયોમાં જાય. ઇન્દ્રિયોમાં જઈને પછી ક્યાં જાય? ઇન્દ્રિયોમાંથી જઈને એ વિષયો તરફ જાય. અને વિષયોનો સંપર્ક કરી અને એ ચૈતન્ય જે જ્યોતિ છે એ એનો આકાર ગ્રહણ કરી અને પછી એને પ્રકાશિત કરે. આ રીતે આપણને જ્ઞાન થાય. એમ મન સીધું ચેતનવંતું બનતું નથી. જેમ સૂરજનો પ્રકાશ આવતો હોય, સૂર્ય સ્વપ્રકાશિત નથી આપણે કહીએ, પણ સૂર્યનો પ્રકાશ પણ ઉછીનો લીધેલો છે. એ ચેતનતાનો જ પ્રકાશ છે, ચૈતન્યનો જ પ્રકાશ છે. ચંદ્રનો પ્રકાશ આપણે જાણીએ છીએ કે ચંદ્ર તો પ્રકાશિત છે, સૂર્ય દ્વારા પ્રકાશિત છે. અને આપણે બધા પણ સૂર્યને કારણે પ્રકાશિત છીએ. હું તમને જો, તમે મને જુઓ, સૂર્યના પ્રકાશને કારણે કે આ લાઇટના પ્રકાશ. બધી જે કંઈ પણ પ્રકાશિત તત્વો છે એનું પ્રકાશનું જે મૂળ સ્ત્રોત છે એ કયું છે? ચૈતન્ય છે. હું જો આંખો બંધ કરી દઉં તો મને સૂર્ય દેખાય નહીં, તો મારા માટે સૂર્ય નથી. હું પણ સૂર્યને પ્રકાશિત કરું તો જ સૂર્ય છે એવું કહી શકાય. એ આત્મજ્યોતિ જે છે અંદર એ પ્રકાશિત કરે. સુષુપ્તિમાં મને કંઈ જ્ઞાન નથી હોતું. આખી દુનિયા જાગતી હોય, કામ કરતી હોય, પણ મને ખબર જ નથી હોતી. કારણ કે બધું એમાં લીન થઈ ગયું હોય છે પોતાના કારણમાં. તો એમ કહે છે યેન ચક્ષુંષી અંતઃકરણ વૃત્તિ ભેદ ભિન્ના. એટલે અંતઃકરણની જુદી જુદી વૃત્તિઓ જે છે, વૃત્તિઓ બધી ઘણી હોય ને. જે પદાર્થની વૃત્તિ જન્મે, મોબાઈલની વૃત્તિ જન્મે તો મોબાઈલ આકાર વૃત્તિ જન્મે, ટેબલની વૃત્તિમાં ટેબલની આકારની વૃત્તિ જન્મે. એમ દરેક વિષયાકારની વૃત્તિઓ બદલાયા કરે. વિષયો બદલાયા કરે એમ વૃત્તિઓ બદલાયા કરે. ચૈતન્ય જે છે એ તો એકનું એક જ છે. ચાક્ષુષી વૃત્તિ, ચક્ષુ જે આકાર જુએ એ આકારનું થઈ જાય મન. સમજ પડે છે ને? હા. તો એમ કહે છે કે ભિન્ના ચક્ષુવૃત્તિ પશ્યતિ. તો આ અલગ અલગ વૃત્તિઓને જોનારો જે તત્વ છે એ તત્વ કેવું છે? લોક ચૈતન્ય આત્મજ્યોતિષા વિષય કરો. આ લોક જે છે એ આ જે જુએ છે ચાક્ષુષી વૃત્તિ અલગ અલગ જ્યોતિ, એને ચૈતન્ય પ્રદાન કરનારું આ બ્રહ્મ તત્વ છે એવું કહેવામાં આવ્યું. એના સિવાય આ ચાક્ષુષી વૃત્તિ પણ પ્રકાશિત થાય નહીં તો આપણને જે કંઈ પદાર્થનું જ્ઞાન થતું હોય એ થાય નહીં. એટલે આ તત્વ કેવું છે? એ સર્વનું અધિષ્ઠાન છે. એના વગર ચાક્ષુર ઇન્દ્રિય પણ કામ ન કરી શકે, ચક્ષુનો વિષય પણ એનું પણ જ્ઞાન આપણને ન થઈ શકે. હું બોલું છું, બોલવાની મારી વૃત્તિ છે, વાગેન્દ્રિયથી હું બોલું છું. હું તો વાગેન્દ્રિય બોલે છે એની પાછળ પણ શું છે? એ ચેતન તત્વ છે તો હું બોલી શકું છું. તમે સાંભળો છો, ક્યારે સાંભળી શકો?
તમારી પાછળ ચેતન તત્વ હોય તો જ તમે સાંભળી શકો, નહીં તો સાંભળી પણ નથી. પછી એના પરિણામે તમને જે જ્ઞાન થાય છે કે શબ્દનું જ્ઞાન થાય છે સાંભળવાથી, એ પણ કાને કારણે થાય છે? એ ચેતન તત્વ છે એના કારણે થાય. કારણ કે આ બધા પોતાની રીતે કંઈ કામ નથી કરતા. જ્યારે મરદું પડ્યું હોય, બધી જ વસ્તુઓ છે, પણ છતાં એને કોઈ જ્ઞાન થતું નથી. કેમ? કારણ કે એ ચેતન તત્વ એમાંથી વિદાય લીધું, ત્યાં ચેતન તત્વ રહ્યું નહીં. એવું આપણે સમજીએ છીએ, બરાબર? એટલે એમ કહે છે કે ચૈતન્ય આત્મ જ્યોતિષા વિષયી કરોતી, એ ચૈતન્ય જ્યોતિ બધામાં વ્યાપ્ત છે. શેમાં વ્યાપ્ત છે? ચાક્ષુષી વૃત્તિમાં પણ વ્યાપ્ત છે, ચક્ષુર ઇન્દ્રિયામાં પણ વ્યાપ્ત છે, અને એના પરિણામે જે કંઈ જ્ઞાન થાય છે આપણને, એ પણ આપણને એને કારણે જ થાય છે. એટલે ત્રણેય વસ્તુ જોઈએ આપણને, તો જ જ્ઞાન થાય. એ ત્રણેય કરણો જે છે, આ બધા કરણો છે, તો કરણનું જ્ઞાન ક્યારે થાય? એ હોય તો થાય. કરણ કામ ક્યારે કરી શકે? એ હોય તો થાય. અને કરણ પહોંચે ક્યારે? કરણ દ્વારા જે કંઈ વિષય કરે એ તત્વ હોય તો. એટલે આપણને સમજાવી દીધું કે એ વ્યાપ્ત છે એમાં. સમજાય છે ને બધા? હવે આગળ વાંચીએ આપણે 46મા પાના પર 7મો મંત્ર. યચ્છોત્રેણ, નહીં, આપણે પહેલાં મંત્ર વાંચીએ. યચ્છ્રોત્રેણ ન શૃણોતિ યેન શ્રોત્રમિદં શ્રુતમ તદેવ બ્રહ્મત્વં વિદ્ધિ નેદમ યદિદમુપાસતે. યત શ્રોત્રેણ ન શૃણોતિ. યત એટલે શું? બ્રહ્મ. શ્રોત્રેણ ન શૃણોતિ, તો લોક એમ કહે છે, લોકો એમ કહે છે, લોકો એને કાનથી, યત શ્રોત્રેણ, લોકો એને કાનથી સાંભળી શકે નહીં. આ તત્વ કેવું છે? કાનથી સંભળાય નહીં. એટલે ટૂંકમાં કાનથી જે કંઈ સંભળાય ને એ બ્રહ્મ નથી, એ સમજી લેવાનું. કાનથી આપણને સંભળાય, ઓમ ઓમ ઓમ, હા મને તો સંભળાયું, બ્રહ્મ સંભળાયું નહીં, બ્રહ્મ નહીં સંભળાય, એ સાંભળવાનો વિષય નથી. યેન શ્રોત્રમિદમ શ્રુતમ, પણ જેના વડે આ શ્રોત્રેન્દ્રિય કાન સાંભળે છે, જેના કારણે એ કાન સાંભળે છે, અને એ શ્રુતમ જે સંભળાય છે, પાછું જે શબ્દ સંભળાય છે એ એને કારણે સંભળાય છે. કાન પણ સાંભળે છે અને શબ્દ પણ સંભળાય છે. એ બધું કારણ કોણ છે? એ બ્રહ્મ છે. તદેવ બ્રહ્મત્વમ, એને જ તું બ્રહ્મ જાણ, એ આત્મજ્યોતિને જ તું બ્રહ્મ જાણ. ન ઇદમ યદિદમ ઉપાસતે, આ જે તે ઉપાસના કરે છે ઇદમ તયા, એ બ્રહ્મ નથી. ભાષ્યમાં સમજાવે છે. ભાષ્ય વાંચીએ. યત શ્રોત્રેણ ન શૃણોતિ દિગ્દેવતાધિષ્ઠિતેન આકાશકાર્યેણ મનોવૃત્તિ સંયુક્તેન ન વિષયી કરોતિ લોકઃ યેન શ્રોત્રમિદં શ્રુતમ યત પ્રસિદ્ધમ ચૈતન્યાત્મજ્યોતિષા વિષયીકૃતમ તદેવ ઇત્યાદિ પૂર્વવત. યત શ્રોત્રેણ ન શૃણોતિ દિગ્દેવતા અધિષ્ઠિતેન આકાશકાર્યેણ મનોવૃત્તિ સંયુક્તેન ન વિષયી કરોતિ. તો હવે એમાં એમ કીધું મનોવૃત્તિ સંયુક્તેન. મનોવૃત્તિ, મનમાં જે વૃત્તિઓ જન્મે ને એ જન્મે તો જ આપણને જ્ઞાન થાય. તો મનોવૃત્તિ સંયુક્તેન એટલે મનોવૃત્તિથી યુક્ત દિગ્દેવતા અધિષ્ઠિતેન આકાશકાર્યેણ. આ જે શ્રોત્ર છે ને, શ્રોત્રના અધિષ્ઠાતા દેવતા કોણ છે? દિગ્દેવતા. દિગ્દેવતા છે ને, અધિષ્ઠાન દેવતા છે. દરેક ઇન્દ્રિયના અધિષ્ઠાતા દેવતા છે. વાણીના કયા દેવતા છે? અગ્નિ. બરાબર? તો વાણીના દેવતા અગ્નિ છે. પછી આ શ્રોત્રના દેવતા કયા છે? દિગ્દેવતા છે. ચક્ષુના સૂર્ય. એમ દરેક ઇન્દ્રિયના દેવતા છે. તો એમ કહે છે યત શ્રોત્રેણ ન શૃણોતિ દિગ્દેવતા અધિષ્ઠિતેના. આ શ્રોત્ર કેવું છે? દિગ્દેવતા દ્વારા અધિષ્ઠિત છે. એટલે દિગ્દેવતા એના અધિષ્ઠાન દેવતા છે. આકાશ કાર્યેણ, આ શ્રોત્રેન્દ્રિય જ કેવી છે? જ્ઞાનેન્દ્રિય છે.
જ્ઞાનેન્દ્રિય બધા પંચમહાભૂતોના સત્વ અંશમાંથી બનેલી છે. તો આ શ્રોત્રેન્દ્રિય છે એ કયા સત્વ અંશમાંથી, કયા ભૂતના, કયા મહાભૂતના? આકાશના સત્વ અંશમાંથી આ શ્રોત્રેન્દ્રિય બની છે. આ શ્રોત્રેન્દ્રિયનું આપણને વર્ણન કરે છે. શ્રોત્રેન્દ્રિય શેની બનેલી છે? તો કે આકાશના સત્વ અંશમાંથી બની. કેવી છે? કયા દેવતાથી અધિષ્ઠિત છે? તો કે દિગ દેવતાથી. અને મનોવૃત્તિથી સંયુક્ત થયેલી જે શ્રોત્રેન્દ્રિય છે ત્યારે આપણને સંભળાય. જ્યારે આ ચેતનતા એને મળે, અંતઃકરણમાં પેલું મૂળ ચૈતન્ય પ્રકાશિત થાય, મૂળ ચૈતન્ય પ્રકાશિત થાય તો એને ચેતનતા પ્રાપ્ત થાય. તો અંતઃકરણ વૃત્તિ જન્મે. અંતઃકરણ વૃત્તિને પ્રકાશિત કરે તો આપણને એનું જ્ઞાન થાય. એટલે એમ કે છે. અને દિગ દેવતા હોવા જોઈએ. દિગ દેવતા ન હોય એટલે દેવતાઓનું કૃપા ન હોય, અનુગ્રહ ન હોય તો એ ઇન્દ્રિય કામ ન કરે. જે ઇન્દ્રિયના દેવતા હોય એની કૃપા મેળવવા માટે આપણે બધી વિધિઓ કરતા હોય ને. બધા કેમ કરતા? મન જેનું ચંચળ હોય તો મન માટે પેલો નંગ પહેરતા હોય મનનો. એટલે ચંદ્ર એના દેવતા ચંદ્ર છે. એટલે ચંદ્રનું તો બધી કરે, એની પૂજા કર કે જે એની આરાધના કર કે અર્ચના કર, જે કંઈ કરવાનું કહેતા હોય બધું. તો એ બધા મંત્ર એ રીતના આપતા હોય છે ને બધા. એમ દરેક જગ્યાના દેવતા હોય છે, દરેક સ્થળના દેવતા, એમ દરેક ઇન્દ્રિયના દેવતા છે. તો દરેક દેવતાઓ છે એનાથી અધિષ્ઠિત જે દેવતા હોય એની કૃપા હોય તો જ આપણને એ ઇન્દ્રિય કામ કરે. કાર્યશીલ ત્યારે જ થાય, નહીં તો કાર્યશીલ ન કરી શકે. જે ઇન્દ્રિયો આપણી નબળી પડે ને, એ નબળી કેમ પડે? એ તે દેવતાનો અનુગ્રહ આપણામાંથી ઓછો થતો ગયો એવું સમજવાનું. દેખાતું ઓછું હોય તો આપણે સૂર્ય દેવતાની આરાધના કરીએ. કાન ન સંભળાય તો અશ્વિની દેવતાની, દિગ દેવતાની. સૂંઘવાનું હોય તો અશ્વિની દેવતાની. એમ બધા દેવતાઓ છે. એટલે આ એમ કે છે શ્રોત્રેણ દિગ દેવતા અધિષ્ઠાનેન આકાશ કાર્યેણ મનોવૃત્તિ સંયુક્તેન વિષયી કરોતી લોકઃ. એટલે જેને શ્રોત્રથી વિષય કરી ન શકાય, પણ આ જે તત્વ છે ને એ તત્વને કારણે આ શ્રોત્રેન્દ્રિય પોતાનું કામ કરે છે. કારણ કે અંતઃકરણની વૃત્તિ જન્મવા માટે પણ એ જોઈએ. દેવતા પણ હોય તો દેવતા પણ કેવા છે? ખરેખર દેવતા પોતે જળ જ છે. એમાં દેવતાને પણ ચેતનતા પ્રદાન કરનાર તો બ્રહ્મ જ છે. સમજ પડે છે ને? આપણે અત્યાર સુધી એવું બધું નહોતા સમજતા, હવે સમજ પડવા માંડી કે આ બધું જડ છે. યદ દૃશ્યમ તદ જડમ તદ મર્ત્યમ તસ્માદ હેયમ. એવું સૂત્ર. જે દેખાય ને એ જડ છે. હા, દેખાય એટલું જડ. જડ કેમ? તમે જડ છો? नहीं, जड़ दिखता क्या है? शरीर दिखता है ना, दिखता है वो जड़ है. मैं तो चेतन हूँ, बराबर हूँ, मगर मैं किसको मैं बोलता हूँ उसकी बात है. यद दृश्यम तद जड़म तस्मात् हेयम. मतलब वो त्याज्य है, उसको पकड़ना नहीं, ये त्याज्य है. કેમ ત્યાજ્ય? કેમ? મર્ત્યમ છે એટલે એ મરણને અધીન છે. યદ દૃશ્યમ તદ જડમ તદ મર્ત્યમ. હા, તદ મર્ત્યમ. મર્ત્યમ તત मर्त्यम. मरणशील है. मर्त्यम मतलब मरणशील है. तस्मात् हेयम. हाँ, हेयम यानी त्याज्य है, त्याग करने योग्य है. पकड़ो मत, त्याग करने योग्य है. ચાલો, એટલે અહીંયા એવું કીધું કે मनोवृत्ति संयुक्त न. हाँ, तो अभी आगे बताते हैं. ये न श्रोत्रम इदम श्रुतम, ये न श्रोत्रम इदम श्रुतम. જે વાક્ય કીધું ને બીજું ચરણ મંત્રનું, એમાં કહે છે યત પ્રસિદ્ધમ ચૈતન્યાત્મ જ્યોતિષા વિષયીકૃતમ. પ્રસિદ્ધમ એટલે આ બધા જાણે, પ્રસિદ્ધ છે કે શ્રોત્રેન્દ્રિયથી ચૈતન્ય આત્મા જ્યોતિષા વિષયકરણ. આ વિષયકરણ થાય છે, વિષયોનું વિષયીકરણ થાય છે, શબ્દોનું વિષયીકરણ થાય. તમને હું શબ્દ બોલું અને પહોંચે
શ્રોત્રેન્દ્રિય તમારી સાંભળે એ વિષયીકરણ કર્યું કહેવાય. એને જ્ઞાન થયું ને, શ્રોત્રેન્દ્રિયને જ્ઞાન થયું. હું બોલ્યો એ મારી વાગેન્દ્રિયથી બોલ્યો, જાણવાનો વિષય બન્યો. હા, એટલે જાણવાનો વિષય બન્યો ને એ તમારા શબ્દ. એ કારણે શેના કારણે બન્યો? એ તમારા ત્યાં દેવતાની કૃપા હતી ત્યારે, એ વૃત્તિ જન્મી ત્યારે. અને એ બધું ક્યારે જન્મે? જ્યારે ચૈતન્ય તત્વ હોય ત્યારે. આત્મજ્યોતિ છે. હા, આત્મજ્યોતિષ. એટલે એમ કે છે તદેવ ઇત્યાદિ પૂર્વ, એને જ તું બ્રહ્મ જાણ. ઉપર કહ્યું એમ જ. હા, એટલે આગળ જે કહેવામાં આવ્યું ને પહેલાં યદ વાચા ન વાચા, એ જે અને બીજું વાક્ય ન ઇદમ. ન ઇદમ યદિદમ ઉપાસતે, ન ઇદમ ઇદમ ઉપાસતે. એટલે જો આ ઇદમ તયા જે તું ઉપાસના કરે છે, એનું જેનું ધ્યાન કરે છે, એ આ તત્વ નથી. આ તત્વ કયું છે? શ્રોત્રનું શ્રોત્ર છે, મનનું મન છે. જે આચાર્યએ શિષ્યને જવાબ આપ્યો ને, શ્રોત્ર શ્રોત્રમ મનસો મનઃ, એ આ તત્વ છે. એને સમજાવે છે આમાં કે કેવી રીતે મનનું મન છે, કેવી રીતે શ્રોત્રનું શ્રોત્ર થયું. તો આ રીતે થયું કે એના અધિષ્ઠાન દેવતા છે, એની વૃત્તિ જન્મે છે, અને વૃત્તિ સહિતનું જે મન છે એ મન દ્વારા એ એનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. ક્યારે? જ્યારે એ બ્રહ્મની કૃપા હોય ત્યારે. હવે આગળ વાંચીએ. છેલ્લો મંત્ર છે આ ખંડનો છેલ્લો મંત્ર. યત પ્રાણેન ન પ્રાણીતિ યેન પ્રાણ પ્રણીયતે તદેવ બ્રહ્મત્વં વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. યત પ્રાણેન ન પ્રાણીતિ. આ ચૈતન્ય જ્યોતિ જે છે એ લોકો ઘ્રાણેન્દ્રિયથી જે કંઈ પણ સૂંઘે છે એ આ ચૈતન્ય જ્યોતિ છે એટલા માટે સૂંઘે છે, એના કારણે સૂંઘે છે. એ ન હોય યત પ્રાણેન ન પ્રાણીતિ. પણ પ્રાણ દ્વારા એ પ્રાણીતિ એટલે કે પ્રાણ એટલે શ્વાસોચ્છ્વાસની ક્રિયા ચાલે છે એ પ્રાણથી નથી થતી. કોના દ્વારા થાય છે? બ્રહ્મને કારણે. એટલે બ્રહ્મને કારણે આ પ્રાણની, પણ અહીંયા પ્રાણનો અર્થ છે ને ઘ્રાણેન્દ્રિય કર્યો છે. ઘ્રાણેન્દ્રિય, કારણ કે અહીંયા બધી ઇન્દ્રિયોની ચર્ચા ચાલે છે ને, એટલે અહીંયા ઘ્રાણે. પહેલાંમાં આપણે પ્રાણ લીધો હતો, એ પ્રાણ મુખ્ય પ્રાણ લીધો હતો, સમષ્ટિ પ્રાણ નહીં. અહીંયા ઘ્રાણેન્દ્રિય લીધે. એટલે એમ કહે છે કે આ આત્મા ચૈતન્ય સૂંઘવાનો વિષય બની શકે નહીં. ઘ્રાણેન્દ્રિયનું કામ શું છે? સૂંઘવાનું. કોઈ પણ વસ્તુ સૂંઘી શકીએ તો યત પ્રાણેન ન પ્રાણીતિ, એટલે ઘ્રાણેન્દ્રિય દ્વારા એનું સૂંઘવાનું ગંધ ગ્રહણ કરી ન શકીએ. એટલે જે કંઈ પણ ગંધ ગ્રહણ થાય એ બ્રહ્મ નથી. હે, એમાં બંને વસ્તુ એ સમજવા માગે. પ્રાણની વાત હતી ને એમાં, એટલે પ્રાણની પણ શ્વાસોશ્વાસની ક્રિયા પણ એને કારણે થાય છે એવું કહેવા માગે જ છે એ લોકો. કારણ કે 5 વસ્તુ કીધી, એમાં પ્રાણ આવ્યો હતો ને. હા, ત્યાં તો પેલું શું હતું કે ઘ્રાણેન્દ્રિય રહી જાત, એટલા માટે ત્યાં ઘ્રાણેન્દ્રિય લીધી. હા, એટલે પ્રાણનો અર્થ ત્યાં ઘ્રાણેન્દ્રિય ન કર્યો અને પ્રાણ જ કર્યો હતો, મુખ્ય પ્રાણ કર્યો હતો. આગળ જે કીધું ને નત્ર ચક્ષુર્ગચ્છિન્ન વાગચ્છિન્ન મનઃ. જુઓ ને, આપણે જોઈ લઈએ. બીજા મંત્રમાં જ છે માગે પ્રાણસ્ય પ્રાણ કર્યો ને એમાં. હા, એ બીજા મંત્રમાં. એટલે અહીંયા એમ કહે છે હા, એ આત્મા ચૈતન્ય જે છે ને એને એ ઘ્રાણેન્દ્રિયનો વિષય બની શકતું નથી. કેમ? કારણ કે એ ઘ્રાણેન્દ્રિયનો પણ પ્રકાશક છે. ગંધ પણ ગ્રહણ ક્યારે કરી શકીએ? જ્યારે એની કૃપા હોય ત્યારે. એના પ્રાણ પ્રણીયતે, એ ઘ્રાણેન્દ્રિય સૂંઘવાની જે ક્રિયા કરે છે એ એને કારણે કરે છે. એટલે એના દ્વારા પ્રકાશિત થાય છે. ઘ્રાણેન્દ્રિય એના દ્વારા પ્રકાશિત થાય છે. એનું જ્ઞાન જે થાય છે, ઘ્રાણેન્દ્રિયનું ગંધનું જ્ઞાન, એ એને કારણે થાય છે. તદેવ બ્રહ્મત્વમથી, એને જ તું બ્રહ્મ જાણ. ન ઇદમ યદિદમ ઉપાસતે, જે તું ઉપાસના કરે છે, જેનું ધ્યાન કરે છે એ બ્રહ્મ નથી. ટૂંકમાં ઘ્રાણેન્દ્રિય એટલે કે ગંધનો પણ એ વિષય બની શકે નહીં. ગંધનો કરણ કયું? ગંધનું જ્ઞાન આપણને થાય કઈ જ્ઞાનેન્દ્રિયથી?
એટલે ઘ્રાણેન્દ્રિયથી. એટલે ઘ્રાણેન્દ્રિયનો પણ એ વિષય બની શકતું નથી એવું કહે છે. તો આપણે આને વાંચીએ. અને શ્વાસોચ્છ્વાસની ક્રિયા પણ જે કંઈ થાય છે એ પણ એના દ્વારા જ થાય છે, એનાથી જ થાય, એની હાજરીથી થાય. એ અધિષ્ઠાન હોય તો જ આ બધા કાર્યરત થાય. ભાષ્યમાં વાંચીએ. યત પ્રાણેન ઘ્રાણેન પાર્થિવેન નાસિકા પુટાંતરવસ્થિતેન અંતઃકરણ પ્રાણવૃત્તિભ્યામ સહિતેન યન્ન પ્રાણિતિ ગંધવત ન વિષયીકરોતિ યેન ચૈતન્યાત્મજ્યોતિષા અવભાસ્યત્વેન સ્વવિષયં પ્રતિ પ્રાણઃ પ્રણીયતે તદેવ ઇત્યાદિ સર્વં સમાનમ. યત પ્રાણેન ઘ્રાણેન પાર્થિવેન નાસિકાપુટાંતર અવસ્થિતેન અંતઃકરણ પ્રાણવૃત્તિભ્યામ સહિતેન યન્ન પ્રાણિતિ. એટલે જેમ આગળ કીધું ને કે દિગ્દેવતા અધિષ્ઠિતેન, એમ આ પ્રાણ જે છે એટલે કે આ ઘ્રાણેન્દ્રિય છે એના અધિષ્ઠાન દેવતા, ઘ્રાણેન્દ્રિયના અધિષ્ઠાન દેવતા કોણ છે? પાર્થિવ. પાર્થિવ એટલે પૃથ્વી. પૃથ્વી છે, પૃથ્વીનો ગંધ એનો વિષય છે. પૃથ્વી છે ને ગંધ, ગંધ ક્યાંથી આવે? પૃથ્વી. પૃથ્વીનો ગંધ એનું લક્ષણ છે પૃથ્વીનું, गंधवती पृथ्वी है। बारिश होती है तो गंध आती है। हाँ बारिश होती है तो भी आती है। हाँ पानी से मिला तो गंध अपने को पानी से गंध आती है। मगर वो गंध वो पृथ्वी का जो धर्म है वो धर्म अपने को मालूम कब पड़ता है? बारिश आती है जब वायु वायु उसको ले जाता है। हाँ વાયુ ગંધાની વાશય વાયુ જે છે ને પૃથ્વીના કણોને લઈ જાય અને એ દ્વારા આપણા નાકમાં જાય અને આપણને ગંધનો અનુભવ થાય છે એમ છે। એટલે યત પ્રાણેન ઘ્રાણેન પાર્થિવેન જે ઘ્રાણેન્દ્રિય છે અરે ગંધ છે એના અધિષ્ઠાન દેવતા કોણ છે? ઘ્રાણેન્દ્રિયના પાર્થિવ એટલે પૃથ્વી। પૃથ્વી નાસિકા પુટાંતર અવસ્થિત એ ક્યાં રહેલા છે? આ નસકોરામાં રહેલા છે, નાકમાં રહેલા છે। પુટાંતર પુટાંતર એટલે છિદ્રમાં, નાકના છિદ્રમાં રહેલા છે એટલે નસકોરામાં રહેલા છે। અવસ્થિતેના અંતઃકરણ પ્રાણવૃત્તિભ્યામ આ અંતઃકરણની પ્રાણવૃત્તિભ્યા અંતઃકરણ પણ જોઈએ અને પ્રાણવૃત્તિ પણ જોઈએ, પ્રાણ પણ ચાલતા હોવા જોઈએ, અપાન વાયુ જોઈએ। આ ગંધને લાવનારો અપાન વાયુ છે। અપાન વાયુ છે ને અંદર જનારાને અપાન વાયુ કહેવાય, બહાર છોડીએ એને પ્રાણ કહીએ। તો પ્રાણ અને અપાન એ સતત ચાલતું હોય છે। તો ગંધ જ્યારે આવે ને આપણને દુર્ગંધ આવે ને તો આપણે અપાનને રોકી લઈએ છીએ, અંદર શ્વાસ જતો રોકી લઈએ ને તો ગંધ ન જાય એટલે આપણે રોકી શકીએ ત્યાં સુધી રોકીએ પછી જતા રહીએ। એમ કહે છે કે પુટાંતર અવસ્થિતને અંતઃકરણ પ્રાણવૃત્તિભ્યામ સહિત એ પ્રાણવૃત્તિ પણ જોઈએ, અંતઃકરણ પણ જોઈએ, પછી શું જોઈએ? દેવતા પણ જોઈએ। કયા દેવતા છે? પાર્થિવ દેવતા એટલે પૃથ્વી દેવતા। આ બધા હોય, આ બધી સહિત આપણને આ ઘ્રાણેન્દ્રિય દ્વારા જ્ઞાન થાય છે અને એ બધા જે સક્રિય કઈ રીતે છે? સત્તા કોને દ્વારા પ્રાપ્ત કરે છે? એ તત્વને ત્યાં ચૈતન્ય આત્મ જ્યોતિષા, બરાબર? તો એમ કે છે સહિતેન યન ન પ્રાણીતિ ગંધવત ન વિષયી કરોતી। એટલે આ જે તત્વ છે એ આ ગંધને આ વૃત્તિઓ સહિત મન હોય, વૃત્તિઓ સહિત પ્રાણ સહિતનું મન હોય, અપાન વાયુ સહિતનું મન હોય તો પણ એ એને વિષય કરી ન શકે, એનું વિષયીકરણ ન કરી શકે। કેમ? કારણ કે પેલું પાછળ છે નહીં એની। આ ચૈતન્ય જ્યોતિષા ન હોય તો આ લોકો કોઈ કામના નથી। તું કોઈ કામનો નથી ભાઈ। હા વિષય એટલે એને વિષયીકરણ ન કરી શકે એવું। યેન ચૈતન્યાત્મ જ્યોતિષા અવભાસ્યત્વેન સ્વવિષય પ્રતિ પ્રાણ પ્રણીયતે। પણ જેને કારણે, જે ચૈતન્ય જ્યોતિને કારણે યેન ચૈતન્ય આત્મ જ્યોતિષા અવભાસ્યત્વેન એ અવભાસિત કરવા દ્વારા સ્વવિષય પ્રતિ પ્રાણ પ્રણીતે પ્રાણ પોતાની પ્રવૃત્તિ કરે છે। પ્રાણની જે શ્વાસોચ્છ્વાસની કે અપાન વૃત્તિ કરવાની, અપાન વાયુને અંદર લઈ જવાની વૃત્તિ પ્રાણ ક્યારે કરી શકે? જ્યારે આ
તત્વ એની પાછળ હોય, ચેતન તત્વ એને ચેતનતા પ્રદાન કરે ત્યારે. એટલે અધિષ્ઠાન રૂપે એ હોવું જ જોઈએ. અધિષ્ઠાન એ ન હોય તો કોઈ પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં. એટલે કેને શીતમ પતતિ પ્રેષિતમ મન, એ આખો જે એનો પ્રશ્ન હતો ને એનો ઉત્તર અહીંયા સુધીનો આપી દીધો કે આ પ્રાણ આવ્યો, વાચા આવી ગઈ, શ્રોત્રેન્દ્રિય આવી ગઈ, પછી ચક્ષુ આવી ગયા. આ બધા જે કંઈ પણ કામ કરે છે એ અધિષ્ઠાન આ છે, તત્વ બ્રહ્મ છે, જે તું છે ત્યારે જ આ બધા સક્રિય કામ કરી શકે. નહીંતર આ બધા કોઈ કામ કરી શકે નહીં. તું એમ માનતો હોય કે મનથી જ તું તારી રીતે જુએ છે, સ્વતંત્ર રીતે, ઇન્દ્રિયોથી તું સ્વતંત્ર રીતે એ બધું કામ કરે છે, પણ એ સ્વતંત્ર નથી, એ બધા નિયંત્રિત છે. એવું આપણને અહીંયા સમજાયું. ઇતિ શ્રીમદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ શંકર ભગવત પાદકૃતૌ કેનોપનિષદ પદ ભાષ્ય પ્રથમ ખંડ. આ રીતે પ્રથમ ખંડ શંકર ભાષ્ય સહિત આપણે પૂરો કર્યો. પ્રથમ ખંડ અહીંયા પૂરો થઈ જાય છે. કૃતો બેના માટે બોલી નાખ્યું ને મને. જી કૃતો બંને માટે બોલી નાખ્યું. પદ હા વાક્ય હા વાક્ય ભાગ. કૃતો હા કૃતો. તો એક જ ના લખવું છે, અહીંયા એકલું જ કહેશે. શ્રીમદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ શંકર ભગવત પાદકૃતૌ કેનોપનિષદ પદભાષ્ય પ્રથમ. હવે એ તો બંને કરીને એમણે કરી તો કહેવાય ને, વાક્ય ભાષા વાક્ય ભાષા કર્યું તો કહેવાય જ ને. મેં કંઈક વાંચ્યું કે પદ ભાષા તમને પૂરું જ્ઞાન ના થાય, વાક્ય ભાષા કરવું જોઈએ. વાક્ય ભાષા ટફ છે બધું. આ જ ટફ લાગે છે આપણને. એનાથી પૂરું જ્ઞાન થાય. એ તો બરાબર છે. એટલે તો એમને રચના કરવી પડી. એમને થોડું એમ લાગ્યું કે હજી આનાથી સંતોષ નથી એમને, એટલે એટલે વાક્ય પદ ભાષ્ય કર્યા પછી એને વાક્ય. એટલે આ પ્રથમ ખંડનું તાત્પર્ય ઇન્દ્રિય, મન, પ્રાણ એ બધાનું પ્રેરક કોણ છે? બ્રહ્મ છે. એ તાત્પર્ય આપણે આ પ્રથમ ખંડમાં સમજાયું કે આ મન, બુદ્ધિ જે ઇન્દ્રિયો કંઈ પણ કર્મ કરે છે, એની પ્રવૃત્તિ કરે છે, એનું પ્રેરક કોણ છે? તો કે બ્રહ્મ છે. અને એ કોણ છે? એ તું છે. એવું આપણને સમજાયું. આટલું આપણે કરીએ. હવે નેક્સ્ટ ટાઈમ આપણે બીજો ખંડ શરૂ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. सर एक बार मैंने पूछा था, मनुभाई ने बताया था कि संधि विच्छेद किया हुआ 9 उपनिषद एक साथ एक ग्रंथ में उपलब्ध है. पर मैं वो जाकर क्या है उस दुकान पर, वो जयंती विकास मंडल के पीछे में है. वो गीता प्रेस की दुकान है. हाँ, तो वो उसमें तो ऐसा कुछ संधि विच्छेद किया हुआ उपनिषद कहीं उपलब्ध नहीं है. ભગવદ્ ગીતા ઉપલબ્ધ છે. हाँ, भगवत गीता का पदच्छेद वाला है. हाँ, वो પદચ્છેદ है. વાળા બી છે અને વિભક્તિ ને બધું સમજાવેલું, અવ્યય ભવ્ય ને બધું સમજાવેલું બી છે. એમ? હા. એટલે આની ગીતા પ્રેસ છે. આ ગીતા પ્રેસ નથી પણ કેટલી છે કે અચ્છા બહુ સરસ છે. એક એક શબ્દ સમજાવે. એમ. मैं उसमें गीता प्रेस में गया था तो ऐसा उपनिषद का कोई साहित्य है क्या जहाँ पर ये आप पढ़ते हो और ये जो लिखा है ये कैपियस गाइड कि उच्चारण इज डिफरेंट, अगर वो आप व्याकरण ध्यान में रख करके या सारे संस्कृत के नियम ध्यान में रख के पढ़ते हैं.